રામકૃષ્ણ ગોવિંદ, જય જય ગોવિંદ બોલીએ છીએ ને. કેટલો ઉદાર મતવાદ આપણો મત છે. જુઓ તમે, ભગવાન છે ને એ જળ નહોતા બીજાને જેમ ઉદાર ભેગો થઈ જાય તો એને એન્જિનિયર થોડો કહેવાય. એમ આપણે ખાલી કંઠી બાંધી અથવા તો સત્સંગીની ઘરે જન્મ મળ્યો એટલે કઈ આપણું કલ્યાણ થઈ ગયું એવું થોડું છે. જરૂર આપણા પુણ્ય પૂર્વના ખરા એટલે આપણને સારો યોગ મળ્યો, પણ એડમિશન મળ્યું એનો મતલબ કે એ ડૉક્ટર થઈ ગયો છે એમ કહેવાય ને. એક ભાઈએ કેટલાય વર્ષ સુધી એમડીની પરીક્ષા હાલે, દર વખતે નપાસ થાય. પછી સ્વામી કે એમ માની લે તું હવે હું ડૉક્ટર છું, પરીક્ષા દેવાની બંધ કરી દઉં, પાસ નહીં થાય. પ્રેક્ટિસ કરી MBBSની દવા દેજે તો બીજું શું. જો એટલે આપણે ખાલી કંઠી બાંધી એટલે કંઈ અનાદિ અક્ષર મુક્ત થઈ જતા નથી, સમજ્યા? એનાથી કંઈ આપણે દેવતાઓએ વંદની, હા આપણે એવા ભક્ત થઈએ, સ્વામી જેવા એકાંતિક સંત થાય, એને દેવતાઓએ વંદન કરે, નમસ્કાર કરે, એની વાત ના નથી. અને આપણે કદાચ સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક છીએ તો આપણને એ દેવતાઓ આપણા દર્શન ભાવથી કરે કે આના કેટલા મોટા પુણ્ય છે કે એને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના મળી, એને આ સત્સંગ મળ્યો જે અમને સ્વર્ગમાં મળતો નથી. પણ એટલા માત્રથી કંઈ એડમિશન મળી જાય એટલે આપણે ન કહે કે ભાઈ IITમાં એડમિશન મળી ગયું તો બહુ મોટા ભાગ કહેવાય. ગુરુકુળમાં પણ અહીં ભણે જ નહીં પાછો જાય તો એના એટલા કમ ભાગ નહીં પછી કે એડમિશન મળ્યા પછી એ ગાંડો ભેળ્યો નહીં પાછો ઘર ભેગો થયો તો પાપ કહેવાય એના. એમ સત્સંગી થયા અથવા તો એનો યોગ મળ્યો આપણને આ સત્સંગનો એટલે આપણા પૂર્વના પુણ્ય જરૂર ખરા, પણ અહીંયા સત્સંગ મળ્યા પછી આવા આચાર્ય, આવા ભગવાન, આવા સંતોનો યોગ થયા પછી એ જો ભક્તિ ન કરે ને ગોરખ ધંધા જ કરે તો એના જેવો કોઈ મોટો પાપી નહીં પાછો. કારણ તો કે આવું મળ્યા પછી પણ કલ્યાણના સાધન એને કર્યા નહીં. જો એક છોકરો હતો તે ઇલેક્ટ્રોનિક્સમાં એડમિશન મળેલો, આયર હતો ડાંગર, અમદાવાદ ઇલેક્ટ્રોનિક્સમાં. એ વખતે 88% વાળાને મળતા હતા, પણ આ ઓલા બક્ષી પંચમાં આવે એટલે એને કંઈક 75 કે 70ની આજુબાજુ હતા તો એડમિશન મળી. પછી ભણવા ગયો કારણ કે મારું મગજ કામ જ નથી કરતું. સમજાવીને 1.5 મહિનો રાખ્યા. છેલ્લે ઓલા જન્માષ્ટમીનું વેકેશન પડ્યું, ઘરે ગયો તો આવ્યો જ નહીં કે હું મોરબીમાં BSc કરીશ પણ ઇલેક્ટ્રોનિક્સ તો નહીં જ ભણું છું. તો શું પછી એને એન્જિનિયર કહેવાય? એમ આ તો આપણે એડમિશન મળ્યું છે આ સત્સંગમાં, એટલા માત્રથી આપણે કાંઈ મોટા થઈ ગયા નથી, સમજ્યા? દેવી દેવતાઓએ તો ભગવાનની ઉપાસના કરી એટલે એ પદવીને પામી ગયા છે. આપણી મોટપ કેટલી તો કે પૂર્વના પુણ્યને પ્રતાપે કરીને આપણને સત્સંગ મળ્યો. હવે એ સત્સંગ કરીએ તો આપણે મોટા થઈએ. એટલે સત્સંગમાં કોઈક આવ્યા છે એને પગે લાગીએ અને દેવી દેવતાઓને ન લાગીએ. ગમે એ કોઈક મંદિરમાં જાય એટલે કે આના મોટા ભાગ છે, એટલે એના મોટા ભાગ તો હનુમાનજીને નહીં, એને સ્વામિનારાયણ ભગવાનની કેટલા દાડા સેવા કરી હતી. આ તો ખાલી દર્શન કરવા આવ્યો છે ને હજી આને તો ખબર નથી આ સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં, એને સત્સંગ કરશે પાછો ભાગી જાય, કાંઈ ગણતરી કરી. અને હનુમાનજી તો ભગવાનને ભગવાન જાણીને સેવા કરતા હતા. ભગવાનને એમ કીધું કે મહારાજ મને આપની સેવામાં રાખો છો. અને આજે ઠેક ઠેકાણે આપણા મંદિરમાં ભગવાનની સેવા હનુમાનજી અખંડ બજાવે છો. દરવાજા ખુદ આપણા મંદિરમાં લ્યો, સ્વામી બીમાર હતા તો પછી અઠવાડિયું સ્વામી અમદાવાદ હોસ્પિટલમાં હતા અને પાછા આવ્યા ત્યારે હનુમાનજી દરવાજે ઊભા હતા. સ્વામીને પગે લાગ્યા. સ્વામી કે હનુમાનજી તમે અહીં કહેવા તો કે આપ હોસ્પિટલ ગયા એટલે ભગવાને મને અહીં ચોકી કરવા રાખ્યો હતો, હવે રજા આપો એટલે હું જાઉં. તો હનુમાનજી નથી સેવા કરતા? એટલે કરે છે કે નહીં? ગયા અહીંયા આપણી ભાગવતની કથા હતી ત્યારે સ્વામી પાણી છાંટવા નીકળ્યા પ્રસાદીનું કે ભૂત પ્રેતાદી કોઈ હેરાન ન કરે, કોઈને ઉપદ્રવ ન કરે. તો હનુમાનજી ગદા લઈને આવ્યા. સ્વામીને કે ચિંતા ન કરો, હું બેઠો છું, કોઈને આગા પાછા થવા દઈશ નહીં. ભલે ગમે એટલા લાખો ભૂતડા આવશે
એ કે બધાને હું આ ગદા ફેરવું છું, કોઈને હેરાન કરવા દઈશ નહીં લ્યો. પછી સ્વામી પાછા આવતા રહ્યા, પાણી છાંટવા ગયા હતા તો એના છાંટા વગર આવતા રહ્યા છો. હા, સ્વામીએ પોતે વાત કરેલી કથામાં. અને આના પ્રૂફ જે કથામાં બેઠા હતા એ યજમાનો હનુમાનજી દેખાતા. બોલો, જ્યાં સભામાં એ કે હનુમાનજી ગદા લઈને ઊભા છે, અમને દર્શન થાય છે. કદાચ આપણને એમ થાય કે આપણે કહીએ, પણ જે પારાયણમાં આવ્યા હતા, સત્સંગીઓ નહોતા એવા ઇતર સંપ્રદાયના આવ્યા હતા, એ લોકોને પણ હનુમાનજીને દર્શન થતા હતા કે હનુમાનજી અહીં ઊભા છે. આ બાજુ યજ્ઞકુંડ હતા, એ બાજુ શિવજી બેઠા બેઠા બધા એને હાચવતા હતા. કારણ કે ભૂતનાથ કહેવાય ને, એ પિતૃઓ, ભૂત, પેદ, પીછા, ડાકીની, સાકીની, યોગીની, આ બધાને એ સાચવે છે. તો આમ એ બધા હું એમ કહું છું, અહીંયા આપણા સમય એમ સેવામાં આવી જાય છે ને હાજર થઈ જાય છે, તો એને આપણે પગે ના લાગીએ. અને કોક દર્શન કરવા આવ્યો હોય, દારૂડિયો હોય, વ્યભિચારી હોય, ચોરી કરતો હોય, જુગાર રમતો હોય, કોને ખબર એ શેઠિયો કેવો હોય છે, તા કે આના મોટા ભાગ લે, એને પગે લાગે, એને જે સમરણ કરે, પ્રસાદી આપે ને આને નહીં. એને પગે લાગે, એને જે સમરણ કરે, પ્રસાદી આપે ને આને નહીં. માટે આ તો આપણી સમજણમાં મોટી ખામી કહેવાય. ફૂટે 12 ઇંચની ભૂલ કહેવાય. કેટલી? ફૂટે 12 ઇંચની ભૂલ છે. માટે ક્યારેય પણ એમ ન માનવું. હા, ઉપાસના ન કરાય નહીં, પગે લાગવામાં તો કોઈને પણ હાથ જોડવામાં આપણું કાંઈ જાતું નથી. ઉલટાનો આપણો નમ્ર ભાવ પ્રગટ થાય. દુશ્મન હોય તો આપણે એક વખત તો ઝઘડાને અટકાવવા માટે, સલાહ શાંતિ માટે, વિષ્ટિ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે કજિયાનું મોં કાળું લ્યો. પાંડવો એટલા સમર્થ હતા તોય ભગવાન કૃષ્ણ નહોતા ગયા દુર્યોધનને હાથ જોડવા, ભાઈ વિષ્ટિ કરો, સંધિ કરો તો બેયનું સારું થાય છે. પછી ન માન્યા, ભગવાને કીધું કે હવે તો યુદ્ધ જ કલ્યાણ, તો બીજું શું, મરો તમારા પાપે. પણ ભગવાન જેવા ભગવાન પણ પાંડવોના દૂત બની અને એક વખત દુર્યોધનને સમજાવવા માટે ગયા છે. જો તો એમાં કંઈ ભગવાનની નીચી થઈ જાય? નીચી નહીં, ભગવાનનું સારું દેખાણું. ભગવાને તો બચાવવા માટે પ્રયત્ન કર્યો, પણ એના પાપે એને માર્યા કૌરવો. સીધું યુદ્ધ કર્યું હોત તો પાંડવોને બધા ગાળો દેત કે સંધિનો પ્રસ્તાવ જ ન મૂક્યો અને આખા ભારતનો વિનાશ નોતર્યો. એટલે એવી રીતે આપણી જે નમ્રતા દેખાડવી એ કાંઈ આપણી નાલેસી નથી કે કાયરપણું નથી. જો એટલે સાચી સમજણ તો એને જ કહેવાય કે એક એક દેવી દેવતાઓ જે કોઈ અત્યારે સામર્થ્યને પામ્યા છે, પૂજાય છે, એ બધાય મારા ભગવાનની કૃપા પામીને જ પૂજાય છે. મારા ભગવાન થકી જે ઐશ્વર્ય પામ્યા છે એ બધાય મારા ભગવાનના જ ભગત છે. લ્યો, ભગવાને કહ્યું છે કે બીજા દેવતાઓની ઉપાસના કરે છે એને પણ હું જ ભગવાન કે સુખ આપું. શું કીધું? બીજા ઈશ્વરો દેવતાઓને ઉપાસના કરે છે એની પૂજાથી પ્રસન્ન થયેલો એવો હું એના મનોરથો પૂર્ણ કરું છું. જો એટલે બધાને સુખી કરનારા તો ભગવાન જ છે. એટલે ઘણા એમ કે તો પછી અરે પણ વાયા વાયા આપણે જવાની વાત નથી, પણ એ જો ભગવાન થકી પામ્યા હોય તો એ આપણા ભાઈ જ કહેવાય ને, ભગત નો કહેવાય સ્વામિનારાયણ ભગવાનના. તો એને હળવા મળવામાં આપણું જાય શું? મોટા સત્સંગી નાના સત્સંગી નથી. જે હાથ જોડતા જે સ્વામિનારાયણ કરે આદર ભાવ રાખે એમાં આપણે એનો આદર ભાવ રાખીએ, એમાં કાંઈ આપણું બગડી જાય નહીં. જો એટલે ક્યારેય કોઈ એમ કહેતા હોય કે આ દેવી દેવતાઓને નમે એની ઉપાસનામાં ખામી છે. એ કે ધ્યાની સ્વામીએ નરનારાયણ દેવ પધરાવ્યા એટલે એની સર્વોપરીની ઉપાસના નથી. ગાંધીનગરમાં આવું કેનારા સાધુ પડ્યા છો. શું કહે છે? ધ્યાની સ્વામીને જો સર્વોપરી ઉપાસના હોય તો સ્વામિનારાયણ ભગવાન જ પધરાવે, નરનારાયણ શું કામ પધરાવે? એમ કે
પણ મોટા સંતો જે કરતા હોય એ આપણને સમજાય નહીં. આપણી બુદ્ધિથી આપણે તો સ્વામિનારાયણ ભગવાને તેથી ન પછી જાતા જાતા તો એમ જ કહેત ને કે હવે આ બધી મૂર્તિઓ કાઢી નાખો ને બધે મારી મૂર્તિ નાખી દો, નહીં તો તમારી ઉપાસનામાં ખામી રહી જશે. એવું ન કહેતા જાત કે અત્યાર સુધી ભલે મેં કર્યું પણ હવે જાતા જાતા ફેરવી નાખો. ક્યાં ફેરવા ભાઈ? ભગવાનને તો વિશ્વાસ હતો કે હું ગમે એની મૂર્તિ પધરાવીશ તોય મારા આશ્રિત છે એ ભક્તિ તો મારી જ કરવાના છે. એને ભગવાનના ગળા સુધી વિશ્વાસ હતો. જો આપણે આરતી કરીને પછી ધૂપાદી હતા, ભગવાનને વિશ્વાસ હતો કે રામકૃષ્ણ ગોવિંદ બોલશે તો એ મારી જ ઉપાસના. જો સ્વામિનારાયણ નામ તો છેક છેલ્લે આવે લે, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે શ્રીમન નારાયણ બધા નામ આવે છે ને આગળ, છેલ્લે સ્વામિનારાયણનું નામ આવે છે. તોય આપણા મંદિર તમે જો અમદાવાદમાં કાલુપુરમાં કોનું મંદિર? નરનારાયણ દેવનું મંદિર. પણ તમે ગમે એમ કહેજો રિક્ષાવાળાને એમ કહો નરનારાયણ દેવનું મંદિર લઈ જાઓ, તા કે નથી. એમ કહો સ્વામિનારાયણ મંદિર, તરત લઈ જાય કાલુપુર મંદિર. નરનારાયણ દેવની મૂર્તિ છે છતાં એ એમ જ કહે છે કે આ સ્વામિનારાયણ મંદિર છે. જો એનો પ્રભાવ છે ને. ભુજમાં જાઓ, ગઢડામાં જાઓ, ગમે ત્યાં જાઓ ને તમે સ્વામિનારાયણ મંદિર જ કહે છે. કોઈ ગોપીનાથજી મહારાજનું મંદિર એમ નહીં કહે છે ક્યાંય નથી કહેતા. તો એમ સંતો અને ભક્તો પણ તમે જુઓ મહારાજ વખતે હતા, ભગવાન આટલી આટલી વાતો કરતા, રામચંદ્ર ભગવાન, શ્રી કૃષ્ણ, બીજા અવતારોને, ભાગવત આદિ ગ્રંથો વંચાવતા, છતાંય બધા ઉપાસના કોની કરતા હતા? સ્વામિનારાયણ ભગવાનની. ધ્યાન કોનું કરતા હતા? સ્વામિનારાયણ ભગવાનનું. ક્યાં એની ઉપાસના બગડી ગઈ? તો એ વખતે ભગવાન તો ગમે એમ માતાજીનું મંદિર આવે કે કોલો પથ્થરો રંગ્યો હોય ને કહો કે એમ કે આશાપુરા છે કે હાલો ભગવાન કે પગે લાગો. આશાપુરાનો પથ્થરો એક રંગીને લગાડ્યો હોય, ભલે હાચા હોય કે ન હોય, તોય ભગવાન કે લોકો એમ કહે છે માતાજી લાગો પગે, હું જાય છે આપણું. ભગવાનના દર્શન કરીને માતાજી સત્સંગી થઈ જતા. લ્યો, ભગવાન તો દર્શન દેવા જતા, કરવા જતા નહોતા. એના દર્શન કરે એટલે માતાજી સત્સંગી થઈ જાય. જો ભાડેર ગામમાં ભગવાન પધાર્યા પછી મહારાજને દરબારોએ કીધું મહારાજ હવે આ નવરાત્રિ કાલથી ચાલુ થાય છે તો અમારે તો છેલ્લે દિવસે માતાજીને પાડો ચડાવવાનો પરંપરાથી રિવાજ છે ને આપ એમ કહો છો કે હિંસા ન કરાય, તમે શું કરવું? ભગવાન કે તમારા માતાજી હવે સત્સંગી થઈ ગયા અને પાડો ચડાવશો તમારું ધનોત કાઢી નાખશે, માટે હવિષ્યાનથી માતાજીને પૂજજો. જો તાવો કરો ને તમે, તમારે 5 મણની ઉખડી કરીને ખવડાવો બધાને, લાપસી કરો, માતાજીને માંડવો નાખો, પણ કોઈ હવે માતાજીને તમે આવું ધરાવતા નહીં. જો તો ભગવાન ધામમાં ગયા પછી હમણાં સુધી લગભગ 20 વર્ષ પહેલા પાછા દરબાર છે બધા રહોડિયા, એને આ માંસ ખાવાની રુચિ થઈ, ભુવાન બધા ભેગા થયા અને કે આપણા માતાજી પાડો માગે છે કે વર્ષોથી રિવાજ બંધ કર્યો છે. એટલે બધા દરબારો થયા ભેગા, નક્કી કર્યું કે દશેરાનો પાડો વધેરીએ. ત્યારે પાડો લઈને માતાજી પાસે આવ્યા, વધેરવાની તૈયારી કરે ત્યારે માતાજી અંદર મૂર્તિમાંથી તલવાર લઈને પ્રગટ થયા અને રૌદ્ર રૂપ ધારણ કર્યું ને એમ કીધું કોને પાડો વધેરવો છે આવો પહેલા એને જ વધેરીને ખાઈ જાઉં. મૂર્ખાઓ, સ્વામિનારાયણ ભગવાને તેથી તમને કહ્યું હતું કે આ માતાજી સત્સંગ, જ્યારથી મને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા છે ત્યારથી હું સત્સંગી થઈ ગઈ છું. માટે આજ તો શું પણ ભવિષ્યમાં જો કોઈ પાડો વધેરશો તો એના વંશનો નાશ કરી નાખીશ. બધા મિયાની મીંદડી થઈને જાય ઊભી પૂછડીએ ભાગ્યા, એકે બાપુ ઊભા ન રહ્યા. તે દીના ખો ભૂલી ગયા, હવે કોઈ નામ લેતા નથી. જો પથ્થરો જ છે હોય માતાજીની મૂર્તિ એમ જોઈએ એવા. બીજી નવી મૂર્તિ અત્યારે તો સરસ બનાવી છે, આકર્ષક. પણ એ માતાજીની મૂર્તિ તો જૂના જમાનામાં તેવું હોય ને પછી જીર્ણ થઈ જાય ને, આવો ગાંઠ ગોટ વગરના પથ્થરા માથે કાગળિયા ચોટાડ્યા હોય રંગબેરંગી,
પણ છતાં એમાં દેવી બેઠા છે જો એ પથ્થરમાં, અને એને ચોખ્ખું કીધું ત્યાર બધાની આંખો ઉઘડી ગયેલા, હવે ભૂલ થઈને નામ લેતા નહીં. તો આમ ભગવાન તો દર્શન કરવા નથી જતા, દર્શન દેવા જાય છે. કોકમાં દૈવત ઓછા થઈ ગયા હોય તો દૈવત મૂકવા જાય છે. માટે ક્યારેય ભગવાન પણ જો રસ્તે ચાલતા એમ કહેતા હોય કે ચાલો આરતી થઈ જતા માંડવીમાં ભગવાન બજારમાં આરતી થઈ, ભગવાન કે હાલો દેવના દર્શન બધાને લઈને આરતી કરવા ગયા, આરતી પૂરી કરીને પછી પાછા સ્થાનકે ગયા. જો તો એમ ભગવાન પોતે શીખવાડતા હતા કે હું જઈશ તો આ બધા મારા ભક્તો પણ જાશે અને કોઈનો અનાદર કરશે નહીં. એનો મતલબ કે ભગવાન મોડા છે ને દેવી દેવતાથી બીવે છે એટલે ઉપાસના કરાવવા છે એવું નથી. પણ આપણે કોઈ પણ દેવી દેવતાઓની ઉપાસના કરીએ એ બીજાનું હૃદય તો દુઃખ, એને એની નિંદા કરતા હોય જે એની દેવી દેવતાઓની એની નિંદા કરીએ તો એને ખરાબ લાગે કે નહીં, એનું અંતર દુભાય અને એમાંથી પછી વિખવાદ થાય ને ઝઘડા થાય ને મારામારી થાય. એટલે ભગવાન કહે છે કોઈ દેવી દેવતાની નિંદા કરવી નહીં, અને આદર થકી રસ્તે ચાલતા દેવ મંદિર આવે તો દર્શન કરવા. શક્ય હોય તો પણ હવે તો બધા ઠેક ઠેકાણે ગલીએ ગલીએ મંદિર હોય તો ઘરેથી નીકળ્યા હોય તો સવારે 6 વાગે નીકળો 10 વાગે પહોંચો અમદાવાદ ઓફિસ. તો શું કરવું, બધી જગ્યાએ દર્શન આપણે કરવા નહીં જઈ શકીએ. ચાલો સ્કૂટરે ક્યાંક આપણને ખબર હોય છે તો આમ માથું નમાવીએ, કાં તો હોર્ન વગાડીને એને આપણે માન આપીએ. જો છે એક જગ્યાએ હનુમાનજીનું મંદિર છે, જો અહીંયા કોઈ આ રેલવે નીકળે છે બધા રેલવે વાળા અહીંયા હોર્ન વગાડે, ન લગાડે તો 1-2 વાર તો ગાડી ચોટી ગયેલી, હનુમાનજી ગાડી ચોટાડી દે આખી. એવા પણ પ્રતાપી દેવો હોય અમુકો, તો પછી તો બધા સમજી ગયા છે કે આ હનુમાનજી વાહમાં છે. ગાડી ઘણી ધીમી પાડે ને ધીમી ન પાડે તો હોર્ન તો બધાય આગળ પાછળ વગાડીને પછી ત્યાંથી પસાર થાય છે. માલગાડી હોય કે પછી પેસેન્જરની ટ્રેન હોય. તો એવી રીતે એને માન આપીએ એટલે આપણા એ દર્શન તુલ્ય કહેવાય. ધજાના દર્શન કરે દૂરથી તો પણ દેવના દર્શન કર્યા કહેવાય. આપણે નથી મંદિર ક્યારેક બંધ થઈ ગયું હોય ધજાના દર્શન કરીને આવતા રહીએ ને પછી આપણે એમ કે ભગવાનના દર્શનનું ફળ મળી ગયું, તો એમ એનું ફળ મળે જ છે. એટલે કોઈએ પણ ક્યારેય દેવી દેવતાઓના દર્શન કરતા હોય એને ના ન પાડવી, અને આપણે પણ રસ્તે ચાલતા આવા મંદિરો આવે તો દર્શન કરવા. ઘણાને એમ થાય કે આપણને સ્વામિનારાયણ ભગવાનના દર્શન મૂકીએ ને હવે બીજા દર્શન કરવામાં શું ફળ, તો આપણે એમ જ માનીએ કે આ મારા ભગવાન જ છે તો કાંઈ વાંધો ખરો. આ રામ સ્વરૂપે મારા ભગવાન જ દર્શન દે છે. આપણે કહીએ છીએ કે નહીં કે ભાઈ રામચંદ્ર ભગવાન છે એ સ્વામિનારાયણ ભગવાનના અવતાર છે, શ્રી કૃષ્ણ ભગવાન એ સ્વામિનારાયણ ભગવાનના અવતાર છે, તો પછી આ મારા ભગવાન મને રામ રૂપે દર્શન દે છે, આ મારા ભગવાન મને શ્રી કૃષ્ણ રૂપે, નરસિંહ રૂપે, વામન રૂપે, પરશુરામ રૂપે દર્શન દે છે. કાંઈ વાંધો પડે તમને? નથી. તમે ઘણા વે બદલતા, ક્યારેક જભા લેંગામાં આવી જાઓ, ક્યારેક પેન્ટ શર્ટમાં આવો, ક્યારેક કોટમાં આવી જાઓ, ક્યારેક વાળની સ્ટાઇલ જુદી જુદી બદલાવીને, ક્યારેક મુંડન કરાવીને દર્શન દો. તો છોકરો એમ કહે મારા બાપા નથી યાદ બીજા છે, ના પાડે. ઘરવાળા કાઢી મૂકે કે વાળવાળા હતા ને ટકો કેમ થઈ ગયો, આ ઈ સ્વરૂપ નથી. એમ એના સ્વરૂપ છે જુદા જુદા. એમ ભગવાનના જુદા જુદા અવતારો એ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપ છે બધા. એમ માનીને દર્શન કરે કે આ મારા ભગવાનના અવતાર છે, અથવા તો મારા ભગવાન જ મને રામ રૂપે કૃષ્ણ રૂપે દર્શન આપે છે. કાંઈ વાંધો ખરો? કોઈ વાંધો નથી. એટલે આપણી સમજણ આપણે કેળવીએ અને ભગવાનના દર્શન પ્રેમથી કરીએ તો કોઈ દેવી દેવતાઓનો દ્રોહ થાય નહીં. એક વાણિયો હતો ને એ યાત્રાએ ગયેલો, પછી મોટા ધામ હોય, મોટા તીર્થ હોય, ત્યાં શું કરવાનું હોય? નિયમ લેવાનું હોય.
એટલે ગામ લોકો બધા યાત્રાળુ નિયમ લેવા માંડ્યા. ત્યારે વાણિયાને કીધું કે તમે કાંઈક નિયમ લ્યો. ત્યારે કે ભાઈ અમે વેપારી માણસ, ધંધાદારી, અમારે નિયમ ફાવે નહીં. તો કે નહીં, તમારે કાંઈક તો નિયમ લેવું જ પડે. એટલે વાણિયાએ પછી મશ્કરીમાં એમ કીધું કે તો પછી મારા સામે સોંડો કુંભાર છે ને એની ટાળ જોઈને હું કાયમ જમીશ. બસ આ મારો નિયમ. શું નિયમ લીધું? સોંડા કુમારને દર્શન કરીને જમવાનો નિયમ, એની ટાળ જોવાની રોજ. આ શેઠ રોજ દાંતણ કરવા નીકળે, ઉઠે એટલે સીધો સોંડો કુંભાર સામે એનું ઘર હશે દેખાય ને, એટલે એને એમ કે આપણે કઈ માથાકૂટ નહીં નવી. કુંભારનું ફળિયું મોટું હોય ને, સીધું આનું અગાસીમાંથી એનું ફળિયું દેખાય ને. સોંડો હવારમાં માટલા ટીપતો હોય કે માટી ખૂંદતો હોય એટલે તરત દેખાઈ જાય. મફતી નિયમ ખાલી લેવા ખાતર આને તો ઓલા બાપુ ગળે પડ્યા હતા એટલે નિયમ રાખ્યું. હવે રોજનો આનો ક્રમ, સવારમાં ઉઠે એટલે પેલા સોંડાનું મોઢું જો એમાં એક દિવસ સોંડાને માટી ખૂટી હશે, ઓર્ડર મોટો હશે, એટલે સવારમાં વહેલો ઉઠીને તો અંધારામાં નાહી ધોઈને એનું સવારનું પ્રાતઃ કર્મ પતાવીને માટી લેવા ઉપડી ગયો. અને શેઠ ઉઠીને જોવે તો સોંડો મળે નહીં. એટલે શેઠની પાછળ પાછળ હવે સોંડો તો એક ભાડિયો કૂવો હશે ત્યાંથી માટી ખોદતો, ઊંડી માટી પથરા વગરની નીચેથી નીકળે એટલે સારી માટી ખોદવા માટે એ ભાડિયા કૂવામાં ઉતર્યો, ઊંડો ખાડો. તો જેવો અંદર ગયો ત્યાં તો ખોદતા ખોદતા ચરું નીકળ્યો એને. માટલાને ઢાંકણું ઉગાડે ત્યાં તો અંદર તો હીરા મોતી રૂપિયા નામ ઝગમગ ઝગમગ બધું થાય. અને બરોબર એ સમયે પેલા શેઠ હતા ને એ દોડતા દોડતા આવ્યા અને કાંઠા ઉપર આવીને જ્યાં જોવે ત્યાં તો ઓલાના ટાલ એને દેખાઈ ગઈ. એટલે એ શેઠ કહે છે કે જોઈ લીધી, જોઈ લીધી. ઓલા કુંભારને એમ થયું કે આ મૂડી દેખી ગયો લાગે છે. એટલે કુંભાર કહે છે કે શેઠ ઉભા રહ્યો, તમારો મારો બેયનો અડધો ભાગ પણ કોઈને કહેતા નહીં. વાણીઓ તો બુદ્ધિશાળી હોય ને, એને એમ થયું કે અડધો ભાગ એટલે નક્કી કાંઈ હશે. એ કે નહીં, હું તો બધાને કહી દઈશ, હું દેખી ગયો. એટલે ઓલો કુંભાર તો તરત બહાર આવ્યો ને શેઠને કહે આમ જો આ ધનનો ચરુ નીકળ્યો છે, તમે કોઈને કહેશો નહીં ને કે આપણું બધું જાશે, એના કરતાં તમે હું બે હંપીને 50-50 કરી લઈએ. તાર વાણીઓ કે ભલે ખાલી સોંડા કુંભારની ટાલના દર્શન હવારમાં કરતો હતો તો એને અડધો ધનનો ચરુ મળ્યો ને જો લાખો રૂપિયા ના હીરા મોતી ઝવેરાત પ્રાપ્ત થયા તો આપણે દેવી દેવતાઓના દર્શન પ્રેમથી કરીએ તો શું આપણું ભૂંડું થાય? કુંભારની ટાલ જોવાથી જો મળતું હોય તો દેવી દેવતાઓ તો એનાથી ઉચ્ચ કક્ષાના છે. એ તો ભગવાનની ભક્તિ કરીને આવી સામર્થ્યને પામ્યા છે. જો માટે એવા દેવી દેવતાઓના દર્શનમાં ક્યારેય આપણને ખરાબ ફળ કે પ્રાપ્ત થવાની કે પછી ખોટ જવાની આશંકા તો રાખવી જ નહીં. જો સામાન્ય માણસના દર્શન કરીએ, સવારમાં ઉઠીને જો મા બાપને પગે લાગે, નથી લાગતા? બધા લાગે છે ને? તો બધાના મા બાપ કંઈ સારા જ હોય છે. ઘણા દારૂડિયા હોય, વ્યભિચારી હોય, ચોર હોય, જુગારી હોય, તોય એને પગે લાગે છે, એના આશીર્વાદ લઈને જાય છે. સારા કામે જતા હોય, નથી જતા? તો આ દેવી દેવતાઓ તો ભગવાનના ભક્ત છે, એના કરતા ઉત્તમ નહીં? તો પછી કેમ એના દર્શન આપણાથી ન થાય? હું એમ કહું.
અને મા બાપના આશીર્વાદ તો હજી લાગે તો લાગે ને તો નહીં લાગે. પોતાનામાં કઈ હોય જ નહીં, છોકરાને આશીર્વાદ દે તો ક્યાંથી પડે? કયો છે પવિત્ર હોય, ધાર્મિક હોય, ભગવાનની ભક્તિ કરતા હોય તો એના આશીર્વાદ એને અડે, નહીતર ક્યાં આશીર્વાદ ફળવાના છે? જ્યારે દેવી દેવતા હોય તો કેટલા એના કામ કર્યા હોય, જેવો માનતા રાખી હોય દર્શન કરવાની, કંઈક બીજી માનતા. એક નાળિયેર હનુમાનજીને વધારે એમાં પરીક્ષામાં પાસ કરી દે. લ્યો તારી મા બાપ કરાવીએ કે 7 રૂપિયા નાળિયેરમાં? ન કરાવી શકે. દેવી દેવતાઓ તો બધુંય કરે. શિવજીની ઉપાસના કરીને કેવા કેવા વરદાન મળ્યા. બ્રહ્માજીની ઉપાસના કરીને હિરણ્યકશિપુએ કેવું વરદાન મેળવ્યું જોવો છે. દિવસે ન મરે, રાતે ન મરે, ઘરમાં નહીં, બહારે નહીં, લીલાથી નહીં, સૂકાથી નહીં, જો માણસથી નહીં, પશુથી નહીં, કેવા કેવા વરદાન મેળવ્યા. આ બધાએ એની ભક્તિ કરીને આવા આવા વરદાન મેળવે છે. ત્રિલોકીના રાજાઓ થઈ જાય છે, કોઈ જીતે નહીં એવી શક્તિઓ મેળવે છે. જો તમે તો એ બધા દેવતાઓમાં આ સામર્થ્ય ક્યાંથી આવી? ભાઈ એ ભગવાનની ભક્તિ કરી. તો આટલું આટલું જીવોને જો એ આપી શકતા હોય તો કમસે કમ એને આપણે એક વિભૂતિ માનીને કે એક મોટા દેવ માનીને પગે લાગવામાં આપણું શું જાય છે? હા, એક વાત જરૂર ખ્યાલ રાખવો કે આપણે એની પાસેથી કંઈ માગવું નહીં. માગીએ ને તો આપણી પતિવ્રતાની ટેક જાય. દર્શન કરવામાં કાંઈ નથી જાતું. પતિવ્રતા નારી હોય તો હું રસ્તે ચાલ્યા જતા હોય કોઈને મોઢામાં જુએ જ નહીં. જુએ પણ એને એમ ના જોવાય કે આ મારો પતિ હોય તો સારું, એમ ન કહેવાય. એને એની પાસેથી કાંઈ મગાય નહીં. એની પાસે જો માગે તો એની પતિવ્રતાની ટેક જાય. તમે સરસ નોકરી કરતા હોય, પગાર માપનો હોય, બહુ લિમિટેડ હોય, અને ઘર મોટું હોય તો પછી માન ઘર ચાલતું હોય, અને દિવાળી જેવી સિઝન આવે અને ઘરવાળાને 5,000ની સાડી લેવાનું મન થાય પણ પહોંચાય એમ હોય નહીં, પગારની મર્યાદા હોય, અને તમે ન લઈ દો ને પછી બાજુવાળા ભાઈ હોય એને કહે છે કે મને એક 5,000ની સાડી લઈ દો. અને કદાચ પેલો ધાર્મિક હોય તો લઈ દે, સારો માણસ હોય, કોઈ તો મિત્ર જ હોય તમારો, ચલો ને ગાઢ મિત્રતા હોય તો એને એમ થાય કંઈ નહીં, ભાઈબંધના મિસિસ છે ને, લઈ દો ભાભીને એક. અને પછી એ સાડી પહેરીને તમારા સામે ઊભા રહે ને કે જોયું કેવી લાગુ છું? પહેલાં તમે એમ કહેશો કે એ મને કહે કે આ સાડી આવી ક્યાંથી, તારા બાપાએ મોકલાવી? ત્યારે કે ના, તો તમારા ભાઈબંધે લઈ દીધી. ગમશે તમને? તરત એમ થશે કે આને મારી ઇજ્જત કાઢી. મારા ભાઈબંધ પાસેથી 5,000ની સાડી માગી, એનો મતલબ કે હું બધા વચ્ચે ભિખારી કહેવાનો ને મારી ઘરવાળીને હું એક સાડી લઈ દઈ નથી શકતો, એટલે એ બીજા પાસે માગે છે. ગમશે એ કોઈને? નહીં ગમે. હા, એ ફોરેન હોય ને ભેટ લઈ આવ્યો હોય એની વાત જુદી છે. વિદેશ રહેતા હોય અને બધું લાવ્યા હોય ને એમ કે મારે બધાને એક એક વસ્તુ આપી છે, એ આપી દીધી એની વાત જુદી છે, અને માગી એની વાત જુદી. આ માગી તો ક્રેડિટ કાઢી કહેવાય. શું કહેવાય? એના ધણીની ઇજ્જત કાઢી કે એનો ધણી એના બૈરાને એક સાડી નથી લઈ દેતો. એમ આપણે આપણા ભગવાનને મૂકીને બીજા પાસે માગીએ એનો મતલબ કે આપણા ભગવાનમાં કાંઈ નથી. આપણે આપણા ભગવાનની ઇજ્જત કાઢીએ છીએ. એને પતિવ્રતાની ટેક ન કહેવાય. જો પતિવ્રતાની ટેક તો એને જ કહેવાય કે દુનિયાના ગમે તે સુખ હોય મને તો મારા ભગવાન થકી મળે તો જ મારે લેવા છે. એ સિવાય દુનિયાની કોઈ હસ્તી કે દેવતાઓ, ઈશ્વરો કે અવતારો આપે તોય મારે સુખ જોઈતા નથી. જો આવી જેની ટેક હોય, આવી જેની વૃત્તિ હોય એને પતિવ્રતાની ટેક
અને પતિવ્રતાની ભક્તિ કહેવાય. જો એ બીજા આગળ માગતા ફરે તો એને પતિવ્રતાની ભક્તિ કહેવાય જ નહીં. દુઃખમાંથી મુક્તિ મેળવવી હોય તો એ મારા મહારાજ આ મુક્ત કરશે, અને અલૌકિક કે આ લોકનું શ્રેષ્ઠ સુખ મને આપવું હશે તો એ મારા ભગવાન આપશે. એ સિવાય બીજા કોઈ આપશે તો મને એ મંજૂર નથી. જો આ પથરાની ખાણના માલિક એક મુસ્લિમ હતા, બહુ સજ્જન હતા બોધે, પણ એ તો હવે મુસ્લિમ ધર્મ જ પાડતા હોય ને. પછી સ્વામી જેવા એક સંત મહાત્મા હતા, એ મંદિર બાંધતા હતા. એટલે પથરા બધા ત્યાંથી સમયસર અને નમૂના પ્રમાણેનો જ માલ મોકલે હો, એવો સજ્જન માણસ. અને ટાઈમ ટુ ટાઈમ પથ્થરો પહોંચી જાય બધા. એટલે પછી બધા માણસો હોય તો ઓળખતા હોય ને કે આ શેઠ બહુ સારા છે, ટાઈમ ટુ ટાઈમ બધો વ્યવસ્થિત માલ મોકલે છે, અને અવારનવાર ગાડી ભેગા આવે પાછા. એટલે વાતમાંથી વાત નીકળી, એટલે એને ખબર પડી આ એના સત્સંગીઓ છે ચેલાઓને કે ભાઈ આને બિચારાને સંતાન નથી, અને આ સંત હતા એ સમર્થ હતા. એટલે એક દી એને એમ થયું કે સ્વામીજી પાસે લઈ જઈએ તો આશીર્વાદ આપે તો આનું સારું થાય. એટલે લઈ આવ્યા, એને પગે લગાડ્યા. એટલે દૂરથી પગે લાગીને બેઠા. એટલે સ્વામીજીને બધી વાત કરેલી અગાઉથી. એટલે સ્વામી ખુશ થઈ ગયા કે આવો નીતિવાળો માણસ છે તો ભગવાનને હું પ્રાર્થના કરું, ભલે એક દીકરો એને ભગવાન આપે. એટલે અંદરથી પ્રસાદ મંગાવ્યો. ચેલા પ્રસાદ લઈને આવ્યા. એટલે કે લ્યો આ પ્રસાદ, કરીમ મિયા તમે જમજો અને તમારા ઘરવાળાને પણ જમાડજો, ભગવાન તમને દીકરો દેશે. કરીમ મિયાએ ના પાડી, સ્વામીજી મારે પ્રસાદ નહીં જોઈએ. સ્વામી કહે છે ભાઈ અમારા હિન્દુઓનો પ્રસાદ કેમ તમે નથી ખાતા? આમાં કઈ અશુદ્ધિ આવતી નથી, કોઈ મંત્ર જંત્ર નથી, કેવળ ભગવાનને ધરાવેલો પ્રસાદ છે. આ તો તમે સજ્જન છો એટલે અમને તમારા ઉપર બહુ હેત છે, એટલે ભગવાનને પ્રાર્થના કરી છે. એટલે આ પ્રસાદ જમશો તો ભગવાન તમને દીકરો જરૂર આપશે. ત્યારે કરીમ મિયા કહે છે નહીં સ્વામીજી મારે એ પ્રસાદ નહીં જોઈએ. સ્વામીને એમ થયું આ ખરી ક્વોલિટી છે, આ વિચિત્ર માણસ છે. સ્વામીજી કહે છે કેમ તમારા દીકરાની અપેક્ષા નથી? ત્યારે કે સ્વામી કયો એવો ગ્રહસ્થી હોય કે જેને દીકરો ન જોતો હોય? દીકરો તો એક નહીં 10 આપો તો 10 દીકરા મારે જોઈએ છે, તો પછી પ્રસાદ કેમ ખાતા નથી? તો કે સાંભળો સ્વામીજી, આ પ્રસાદ તમે આપો છો એનાથી હું કદાચ દીકરો આ ખાવું અને મને દીકરો થાય ને તો મારા ખુદા પ્રત્યેની મારી નિષ્ઠા દગી જાય. મને એમ થાય કે મારા ખુદાએ મને દીકરો ન આપ્યો ને સ્વામીજીએ દીકરો આપ્યો, એટલા માટે. અને જો હું પ્રસાદ ખાવું અને કદાચ દીકરો ન થાય તો તમારા પ્રત્યેનો મારો જે આદર ભાવ છે કે આપ બહુ સમર્થ સંત છો અને કેટલા એના મનોરથ પૂર્ણ કરો છો, મારી એ નિષ્ઠા એ ભાવ મારો ડગી જાય, એટલા માટે મારે આ પ્રસાદ ખાઈ અને દીકરા નથી જોતા. મને જો દીકરો આપવો હશે તો મારા ખુદા આપશે. તો આપના પ્રત્યેની મારી જે ભાવના છે એ પણ ટકી રહેશે અને મારી પતિવ્રતાની ભક્તિમાં પણ ઓટ ખામી આવશે નહીં. જો કેવી નિષ્ઠા કહેવાય એની ખુદા પ્રત્યેની. એમ આપણને પણ આપણા જે ભગવાન મળ્યા છે એ ભગવાન જ મને સુખ આપે તો સુખ જોઈએ છે, એ જ મારું દુઃખ ટાળે તો દુઃખ ટાળવું છે, નહીતર ભલે આખી જિંદગી મારે દુઃખમાં સબડવું પડે. અને આપણે જો આપણા ભગવાનને મૂકીને અન્યત્ર માથા મારતા હોય, ગોથા ખાતા હોય તો એ આપણી ઉપાસનામાં ખામી જરૂર કહેવાય. એક તો આપણે ભગવાનનો એટલો મહિમા જાણ્યો નથી. આપણને એમ થાય છે કે મારા ભગવાન દુઃખ નહીં ટાળે,
એટલે બીજે જવું પડે છે ને, અથવા તો મારા ભગવાન સુખ નહીં આપી શકે એટલે બીજે. મતલબ કે આપણા ધણીને આપણે નમાલા જાણ્યા, આપણા ભગવાનને આપણે નમાલા જાણ્યા. તો આવા મોટા ભગવાન એની ઇજ્જત આપણે કાઢીએ છીએ અને એની ક્રેડિટ ઘટાડીએ છીએ. જો એની જે શક્તિ છે એને આપણે મર્યાદિત કરી દઈએ છીએ. પણ મનમાં એમ નથી વિચારતા કે આ ભગવાનને મૂકીને હું જે દેવતાની આરાધના કરું છું તો એ દેવતા પણ આ ભગવાન પાસેથી જ શક્તિ લઈને મને આશીર્વાદ આપે. તો પછી વાયા જવાને બદલે ડાયરેક્ટ શા માટે હોટલાઈન કોન્ટેક્ટ ન રાખું ભાઈ હું ભગવાન જોડે? માટે મારે કંઈ જોઈતું હશે તો મને મારા ભગવાન જ આપશે એવી નિષ્ઠા હોવી જોઈએ. જો આપણને ભગવાનનો આશરો છે તો એનો દ્રઢ વિશ્વાસ પણ હોવો જોઈએ. વિશ્વાસ ન હોય ને તો આશરો ટકે નહીં. વિશ્વાસ હોય તો જ એનો આશરો ટકે. કોઈ કંપનીમાં નોકરીએ લાગ્યા હોય આપણે, પણ આપણને ખબર છે કે આ કંપની થકી જ મારે આ પગાર મળે છે ને ઘર ચાલે છે, ભલે પછી 15,000 પગાર આપતા હોય આપણને, પણ આપણને વિશ્વાસ ન હોય ને એમ થાય ગમે તે દિયા તો કાઢી મૂકશે તો આશરો ટકે? આપણે બીજે શોધતા જ હોય કે આનાથી સારી નોકરી અથવા તો આના જેવી કે ભલે 1000 પગાર ઓછો આવે પણ સિક્યોર જોબ બીજી મળી જાય તો આ છોડી દેવી છે. કારણ તો કે આ શેઠનો કાંઈ ભરોસો નહીં. બીજા મેનેજરને શોધે છે, જો મળી જશે તો મને રવાના કરી દેશે. પાણી જુઓ નાળિયેર પકડાવી દેશે. જો વિશ્વાસ નથી આપણને જોબ સિક્યોરિટીનો તો આશરો પણ એનો દ્રઢ રહેતો નથી. પણ વિશ્વાસ હોય કે મારા શેઠ મને જિંદગીભર છોડવાના નથી તો કદાચ પગાર આપણે 1000-2000 ઓછો હોય ને તોય આપણને એમ થાય કે નહીં આવા શેઠ મને બીજે ક્યાંય મળશે નહીં. માટે આ શેઠને અને આવી નોકરી છોડીને મારે બીજે ક્યાંય જવું નથી. જો તો એવો વિશ્વાસ હોય તો એનો આશરો ટકતો નથી. તો આ તો આપણને તો ભગવાનનો આશરો, અને એ ભગવાન તો કોઈનો પણ હાથ ઝાલ્યા પછી છોડતા નથી. વિચાર કરો, ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે ભૂત હોય ને ભૂત, એ પણ કોકને ઝાલે પછી છોડતું નથી, મારીને મૂકે છે. તો આ તો ભગવાન અને સંતો છે એ એનાથી ગયા ભૂતથી કે એક વખત તમારો હાથ ઝાલ્યા પછી એને છોડી દેશે. કદાચ તમે હાથ તરછોડીને ચાલ્યા જશો ને તોય ભગવાન ઝાલીને પાછા લાવશે. લે શું કીધું? તોય ભગવાન ઝાલીને પરાણે સત્સંગમાં રાખશે. સ્વામી કહે છે ને મારીને મારી કૂટીને બ્રહ્મરૂપ કરવા છે ને અક્ષરધામમાં લઈ જવા છે. એટલે એક વખત જેની નજરમાં આવ્યો, એક વખત જેનો હાથ ઝાલ્યો, એને પછી ભગવાન ક્યારેય છોડતા નથી. ઓલા ગઠિયા જુઓ ને, ડાકુ લૂંટારા, એની નજરમાં કોક શેઠિયો આવી જાય તો એને લૂંટ્યો છૂટકો હોય. હીરાના વેપારીને દેખી જાય તો રોજ એની પાછળ પડે ને, પછી એક દી કારસો કરીને એને લૂંટી લે, ત્યાં સુધી છોડે નહીં. એમ આ તો ભગવાન છે, તો એની નજરમાં જે આવી જાય એને ભગવાન પછી છોડતા નથી. કાયમ એના ઉપર ભગવાનની નજર રહે જ છે. કદાચ આપણે ભૂલી જઈએ, દ્રોહ કરીને ચાલ્યા જઈએ, પણ ભગવાન અને સંત છે ને એને છોડતા નથી. દીનાનાથ ભટ્ટ સત્સંગ છોડીને ચાલ્યા ગયા તો ભગવાને એની દીકરીને બ્રહ્મ રાક્ષસ વરગાડ્યો. કારણ કે એટલા વિદ્વાન હતા, એને કોઈ મનાવા જાય ને તો એ માને એમ હતા જ નહીં. આખું ભાગવત જેને મોઢે 18,000 શ્લોક લ્યો, એને કઈ રીતે તમે મનાવીને લાવો ઠેકાણે? ભગવાને જાણ્યું કે આનો બીજો કોઈ ઉપાય નથી. આનું કલ્યાણ એક જ વાત છે કે એની દીકરીમાં એને હેત છે, એને બ્રહ્મ રાક્ષસ વળગાડો. બ્રહ્મ રાક્ષસ વળી ગયો તો આ જુઓ તમે, ભગવાન પાસે ના ગયો, આખા જગતમાં બધે ફર્યો, ક્યાંય ઠેકાણું ન પડ્યું. પછી કોઈક સત્સંગી મળ્યા
એ કે એલા આમ નામ તારી દીકરી મરી જશે, માટે સ્વામિનારાયણ ભગવાન સિવાય તારું ઠેકાણું ક્યાંય નહીં પડે, માટે હવે મહેરબાની કરીને જા. ગરજે ગધેડાને બાપ કહેશ તે બાપને બાપ કહેવામાં તારા બાપનું જાય છે હું. ત્યારે એની આંખો ખુલી. વાત સાચી છે કે મારી જમના આ ઠીકડી જેવી થઈ ગઈ છે. આ બ્રહ્મ રાક્ષસ મૂકશે નહીં. છેવટે આવ્યા ગઢડા. જો આવીને ચોધારાશુએ રડવા માંડ્યા, ભગવાનના પગ પકડ્યા. મહારાજ કહે છે દીનાનાથ ભટ્ટ કેમ રડો? તો કે મારી દીકરી હામું મહારાજ જુઓ. ભગવાન કે શું થયું છે? ટીબી થઈ ગયો છે? આવી હુકાઈ કાં ગઈ? મહારાજ ટીબી તો નથી થયો, પણ આને બ્રહ્મ રાક્ષસ વળગ્યો છે અને છોડતો નથી મહારાજ. ભગવાન કહે છે દીનાનાથ ભટ્ટ આ બ્રહ્મ રાક્ષસ કાઢવું એ આપણી લાઈન નહીં. ભગવાન કહે છે બ્રહ્મ રાક્ષસ તો અમે નથી કાઢતા, અમારાથી નહીં નીકળે. આ બ્રહ્મ રાક્ષસ તો મયારામ ભટ્ટ થી નીકળશે. માટે અમે આજ્ઞા કરીએ છીએ કે તમે મયારામ ભટ્ટ પાસે જાઓ, એ તમારા આ દીકરીનો બ્રહ્મ રાક્ષસ કાઢી દેશે. જો ત્યાંથી જમાડી કરીને ભગવાને માણાવદર મોકલ્યા. હવારના પોરમાં 3-4 દાડે ફરતા ફરતા અહીંયા પહોંચ્યા. મયારામ ભટ્ટ પૂજા કરે ને દીનાનાથ ભટ્ટને આવેલા જોયા. પૂજા પૂર્ણ થઈ એટલે જય સ્વામિનારાયણ કર્યા અને કીધું કે ભટ્ટજી કઈ બાજુથી? ત્યારે કે મહારાજે મોકલો છે અને મારી દીકરીને બ્રહ્મ રાક્ષસ વળગ્યો છે ને એમ કહ્યું છે કે મયારામ ભટ્ટ આ બ્રહ્મ રાક્ષસ કાઢશે. મયારામ ભટ્ટમાં મનમાં વિચાર કરે કે મને ક્યાં ભૂત પ્રેત કાઢતા આવડે, લાઈફમાં કોઈ દી આવું મેં કર્યું નથી. પણ સમજુ હતા, એ સમજી ગયા કે મહારાજને આપણા હાથે આ કરાવવું છે. એટલે કહે છે કે દીનાનાથ ભટ્ટ લાવો તમારી દીકરીને અહીં બેસાડો. ઓલું જે પૂજા કરીને ભગવાનને ધરાવેલું પાણી હતું ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને છાંટ્યું. ભાગો ભાગો કરતો બ્રહ્મ રાક્ષસ અંદરથી નીકળીને ભાગ્યો. પછી દીનાનાથ ભટ્ટ હતા એ મયારામ ભટ્ટને પગે લાગ્યા કે ખરેખર તમે તો બહુ મહાન છો. મને આપનો અવગુણ આવેલો, ભગવાનનો અવગુણ આવેલો કે મારું નામ લખવાને બદલે ભગવાને મયારામનું નામ શિક્ષાપત્રીમાં કેમ લખ્યું. પણ હવે મને ખબર પડી કે મારાથી તો બ્રહ્મ રાક્ષસ હટતો નહોતો ને સામે બાજતો હતો, અને તમે તો પાણી છાંટ્યું ને રફુ ચક્કર થઈ ગયો. માટે તમે મહાન છો અને શિક્ષાપત્રીમાં તમારું નામ જ લખી શકાય, મારું નહીં. ત્યારે મયારામ ભટ્ટ કહે છે દીનાનાથ ભટ્ટ ભગવાનને જે ઠીક લાગે એ, બાકી હું તો એક સામાન્ય જીવ છું, મારામાં તો કોઈ સામર્થ્ય નથી. આ તો ભગવાનના પ્રતાપે બ્રહ્મ રાક્ષસ ગયો છે અને આપ તો મહાવિદ્વાન છો, આપને તુલ્ય હું કંઈ આવું નહીં. પણ આપના અંતરમાં જે માન હશે આ અવગુણ ટાળવા માટે ભગવાને આ લીલા કરી હશે. જો તો આમ ભગવાને દીનાનાથ ભટ્ટને છોડ્યા નહીં. જો એ છોડીને ભાગી ગયા પણ ભગવાને છોડ્યા. પાછા સત્સંગમાં છેવટે લાવ્યા અને ભગવાને એનું કલ્યાણ કર્યું. જો એટલે જેને ભગવાનનો એક વખત આશરો થયો એને વિશ્વાસ હોવો જોઈએ કે મારા ભગવાન મને તરછોડ છે નહીં. નાનું બાળક હોય એ મા બાપને મૂકીને ભાગી જાય તો એ બાપા ગોતીને લઈ આવે છે કે નહીં? એને ગોતી આવે ને. ટીવીમાં જાહેરાત આપે, છાપામાં ફોટા આપે, પોલીસ ફરિયાદ કરે કે મારો બાબો ભાગી ગયો છે. તો ગમે ત્યાંથી તમને મળે તો આ વ્યક્તિ અમારા પાસે મોકલી દઈશો અથવા તો જાણ કરશો તો યોગ્ય બદલો તમને આપવામાં આવશે. કેટલી મહેનત કરે છે. એમ ભગવાન પણ જો એનો બાબો એકાદો ભગવાનને મૂકીને ક્યાંક ભાગી જાય રીસાઈને, તો ભગવાન કોકને ને કોકને મોકલે ને પાછા લાવે. જો આંબા શેઠ ભાગી ગયા હતા મહારાજે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા, પણ એ આંબા શેઠનો ઠેકાણું પડે એમ હતું સ્વામીથી, કારણ કે એ
વિદ્વાન નહોતા, ચર્ચા નહોતા કરે એવા, એટલે સંતોને મોકલીને મહારાજે એનું ઠેકાણું પાડ્યું અને પાછા સત્સંગમાં લઈ આવ્યા. પણ દીનાનાથ ભટ્ટ કઈ શાસ્ત્ર ચર્ચાથી સમજે એવા નહોતા, તો ત્યાં ભૂત વળગાડી, બ્રહ્મ રાક્ષસ વળગાડીને એને પાછા સત્સંગમાં લાવ્યા. એટલે ભગવાન છે ને એક વખત એની દ્રષ્ટિમાં આવ્યો, જેનો હાથ ભગવાને પકડ્યો એને પછી છોડે નહીં. જો જીવ કદાચ હાથ તરસોડીને ભાગી જાય તો ભગવાન ચોટલી પકડી રાખે, પણ એને છોડતા નથી. કલ્યાણ કરે છોડે, ભલે કદાચ વહેલું મોડું કલ્યાણ થાય, એકાદ બે જન્મે, પણ ભગવાન એને છોડતા નથી. તો આપણને એવો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ કે હું હરિનો હરિ મેં છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનું, નરસિંહ મહેતા કહે છે. જો તો આવો આપણને ભગવાન તરફી દ્રઢ વિશ્વાસ જોઈએ, તો આપણો આશરો ટકે, તો આપણી પતિવ્રતાની ટેક છે ને એ ક્યારેય તૂટે નહીં. જો ભગવાન તરફી તો આપણને 100% આંધળો વિશ્વાસ હોવો જોઈએ. કદાચ આપણા કષ્ટો આવે ને તો પણ એ કષ્ટ તો આપણને આને આ જન્મે ભગવાન કે શુદ્ધ કરી અને ધામમાં લઈ જવા હોય ને એટલા માટે કરે. સોનાને શુદ્ધ કરવું હોય તમારે તો એને તપાવવું પડે કે નહીં? એમને એમ શુદ્ધ થાય? ઓગાળે ને ત્યારે એમાંથી અશુદ્ધિ નીકળે. આજ કઈ થોડો તાંબાનો લોટો છે લીંબુથી માંજી નાખે એટલે ચકચકાટ થઈ જાય? અંદર ભળેલી અશુદ્ધિ તો ઓગાળ્યા વગર નીકળે જ નહીં, એને તપાવવો જ પડે. મરિયા બેહી ગયા હોય તાંબાના લોટામાં તો એને તપાવે, પછી એ મરિયા નીકળે ને એમને એમ લીંબુના ખાલી પાણીથી પછી કંઈ અંદર ઊંડાની મરિયા પડી ગયા હોય તલવારની અંદર પિત્તળની, સરાણે ચડાવીને એને ઘસવા પડે એ મરિયા, ત્યારે નીકળે. એમ આ તો અનંત જન્મના આપણા કર્મોના મરિયા જીવને પડી ગયા હોય, એ કાંઈ એમને એમ નીકળી જાય? એટલે એના માટે એ કર્મોના થર લાગ્યા હોય એ ખપાવવા માટે ભગવાન આ જીવને તાવે. પણ ભગવાન છે ને એ તાવે છે પણ તજી દેતા નથી ક્યારેય. એટલે નાની મોટી આપત્તિ આવે તો એ આપત્તિમાં પણ આપણે તો એમ જ મનમાં દ્રઢ વિશ્વાસ રાખવો કે મારા ભગવાન જે કાંઈ કરે છે, જે હરિ કરશે તે મમ હિતનું, એ વિશ્વાસ બદલાય નહીં. એ ભરોસો જાય ને, એ મનમાં જવું જ ન જોઈએ. હું હરિનો હરિ છે મમ રક્ષક, એ નિશ્ચય બદલાય નહીં. આપણને નક્કી જ હોવું જોઈએ કે હું ભગવાનનો છું ને ભગવાન મારા છે, એટલે જે કાંઈ કરશે એ મારા હિતનું કરવાના છે. એવો દ્રઢ વિશ્વાસ હોય તો આપણી ટેક તૂટે નહીં, આશરો તજાય નહીં. પણ જો એવી ટેક ને એવો વિશ્વાસ ન હોય, એવો આસ્તો એનો આશરો રહેવાના ચાન્સીસ રહેતા નથી. જો એક વખત એક હોડિયાની અંદર, હોડીમાં 50-60 મુસાફરો છે ને એ મુસાફરી કરતા હોય છે. એમાં અચાનક વાવાઝોડું આ બધું ચાલુ થયું. એટલે શું થયું, મોટા મોટા પાણીના મોજા આવવા માંડ્યા. એટલે એ ઓલી હોડી મોટી હતી એ તો ડામાડોળ થવા માંડી, પાણી માંડ્યું મોજાઓથી અંદર આવવા. ત્યારે એમાં એક સંત બેઠા હતા. બધા એ લોકો કામે લાગી ગયા. અંદર પાણી આવે એટલે ડોલ ને કપડા જે કઈ પલાળી પલાળી નીચવીને બહાર નાખે પાણી. પેલા એના ઓલા જે ચાલક હતો એને કહી દીધું કે ભાઈ પાણી અંદરથી બહાર ઠલવતા રહેજો ને કે હોડી ડૂબી જશે. તારે એક મહાત્માજી બેઠા છે મારા જેવા, એના હાથમાં ડોલ એક આપી. ત્યારે એ બહારથી પાણી લઈને અંદર નાખે હોડિયામાં. શું કરે, સમુદ્રમાંથી પાણીની ડોલ ભરી ભરી અને હોડિયામાં નાખે ને બીજા બધા હોડિયામાંથી બહાર નાખે. પછી પેલું શમી ગયું તોફાન,
એટલે બધા બેહી ગયા કે હવે થોડુંક પાણી છે ને ચિંતા ને. ત્યારે આ મહાત્માજી અંદરથી પાણી લઈ લઈને બહાર નાખવા લાગ્યા. એટલે બધાને મનમાં એમ થયું કે આનું મગજ ફરી ગયું લાગે, આ ઊંધી ખોપડી આવું કાં કરે. એટલે પછી એનો જે માલિક હતો ઓડિયાનો એને પૂછ્યું કે બાપજી તમે આવું કાં ઊંધું કરો છો? તો કે ઊંધું નથી કરતો, હું સવડું કરું છું. એ કે આને સવડું કહેવાય? તમારે અક્કલ છે કે નહીં? એ કે કેમ? તો કે જ્યારે પાણી અંદર ભરાતું હતું બધાએ બહાર કાઢતા ત્યારે તમે અંદર નાખતા હતા, ને હવે બધા બેઠા છે તમે અંદરનું પાણી બહાર, ને હવે તો આમે તોફાન સમી ગયું, હવે ક્યાં ડૂબવાની ચિંતા. તો કે સાંભળો, જ્યારે તોફાન આવ્યું ત્યારે મને એમ થયું કે મારા ભગવાનને બધાને ઉપર લઈ જવા છે, એટલે હું ભગવાનની ઈચ્છા મદદ કરતો હતો કે આ પાણી ભગવાન મોજા લઈને અંદર નાખે છે, થોડુંક હું નાખું, જલ્દી પતી જાય, પાર આવે. પણ હવે મને એવું લાગે છે કે ભગવાનની ઈચ્છા આપણને બધાને જીવાડવાની છે, એટલે હું આ પાણી અંદરથી બહાર કાઢું છું. તો એવા જે ભગવાનના આશ્રયવાળા હોય, ભગવાનની મરજી જાણતા હોય ને, એને તો ભગવાનના રાજીપામાં ય રાજી, કદાચ મારી નાખે તોય કુરબાન, અને તારે તોય રાજી. ભગવાને કીધું ને એવા જે અમારા ભક્ત હોય એને તો વગર વાંકે સૂડીએ ચડાવ્યા હોય, અને અમે બાજુમાં ઊભા હોય તો પણ મનમાં સંકલ્પ સુદ્ધા ન કરે કે મને ભગવાન સૂડીએથી બચાવે સારું. કારણ કે એ મનમાં જાણે છે કે એને ખબર છે કે મારા ભગવાન તો અંતર્યામી છે, સર્વવ્યાપી છે. તો એ ભગવાનને શું નથી ખબર કે મને વગર વાંકે સૂડીએ ચડાવ્યો છે, અને છતાંય ચડાવ્યો હોય તો મને કોઈક આગલા કર્મનું ફળ આપતા હશે મારું કલ્યાણ કરવા માટે. અને જો મારો વાંક નહીં હોય તો હું ભગવાનને કહું મને બચાવે, તો ભગવાનમાં એટલી ખામી કહેવાય કે એને ખબર નથી પડતી કે આ બધું અંધાધૂંધી દુનિયામાં એની નજર બહાર ચાલે છે. મારા ભગવાન તો જાણે જ છે, એટલે હું પ્રાર્થના પણ નહીં કરું, એને જે મંજૂર હશે એમ જ થશે. કારણ કે મારા ભગવાનની ઈચ્છા વગર તો સૂકું પાંદડું પણ હાલવાના સમર્થ નથી, તો આ મને ફાંસીના માછડે ક્યાંથી લટકાવે. એવો એને ભગવાન તરફે વિશ્વાસ હોય, એવો ભગવાનનો મહિમા હોય. જો એને ભગવાન કે ખરા ભક્ત કહેવાય. મોઢેથી તો એમ ન કે મહારાજ બચાવો, પણ મનમાં સંકલ્પ ન થાય કે ભગવાન મને બચાવે તો સારું. જો એને ખરાબ ટેકીલા ભગવાનના ભક્ત કહેવાય. જો એક વખત આવી જ રીતે એક હોડિયાની અંદર બધા જાતા હશે, એમાં અચાનક એક પતિ પત્ની બે બહુ પ્રેમી યુગલ, અને કંઈક વાતની વાતમાંથી એના પતિદેવ પત્ની ઉપર ખીજાઈ ગયા, એટલે સીધી એને કટારી કાઢી, અને કટારી કાઢી અને બાઈના ગળા ઉપર ધરી દીધી. ક્યાં? બાઈના ગળા ઉપર ધરી. તો આ બાઈ તો ખડખડાટ હસે છે, એને એમ ન થયું, એને બીક જરાય ન લાગી. જો ત્યારે એનો ધણી પૂછે છે કે લી મેં આ કટારી કાઢીને તારા ગળા ઉપર ધરી, તને બીક નથી લાગતી કે હમણાં કાપી નાખશે, મને પતાવી દેશે? ત્યારે એની પત્ની કહે છે, પતિદેવ મને બીક શેની લાગે? કારણ કે આ કટારી મારા ધણીના હાથમાં છે, કોઈ બીજા પુરુષના હાથમાં હોત ને તો મને ડર લાગે કે આ મને મારી નાખશે, પણ મને વિશ્વાસ છે કે મારો ધણી મને કટારી મારવાનો નથી. ભલે નહીં ગમે એવી તલવાર કે કટારી કાઢીને મારે ગરદન ઉપર ધરે,